મિત્રો, તમે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તમે પરીક્ષામાં સક્સેસ જવા માગો છો, સારી એવી જોબ મેળવવા માગો છો, તો તમે ચોક્કસથી મારો આ વિડીયો જોશો અને પરીક્ષાની તૈયારી કરશો. હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું જનરલ નોલેજ તારીખ 8 ઓગસ્ટ 2016થી બનેલું ગુજરાતનું નવું મંત્રીમંડળ. મિત્રો, આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળશે. તમે પરીક્ષાની તૈયારીઓ કરશો, સારી એવી એક્ઝામ આપવા જઈ રહ્યા છો, તો તમને આ વિડીયો જરૂરથી મદદરૂપ થશે. જનરલ નોલેજના પ્રશ્નોમાં તમે આના આન્સર લખી શકશો. તો આપણે જોઈએ એ પહેલાં જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી એ લોકો સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દે, એટલે મિત્રો ફાયદો તમને જ છે. જ્યારે પણ હું નવી અપડેટ નાખીશ તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી પર મળી જશે, તો સર્ચ કરવાની જરૂર રહેશે નહીં. તો આપણે જોઈએ નવું મંત્રીમંડળ ફોટા સાથે, જે તમારી જનરલ નોલેજમાં સારું એવું કામ લાગશે. 8 ઓગસ્ટ 2016થી બનેલું ગુજરાતનું નવું મંત્રીમંડળ. પ્રથમ જોઈ લઈએ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અને સાથે સાથે એમને કઈ જવાબદારીઓ આપી છે, કયું ખાતું સંભાળવાની આપી છે એ પણ આપણે જોઈ લઈએ. તો સામાન્ય વહીવટ, વહીવટ સુધારણા અને તાલીમ, ઉદ્યોગ, ગૃહ, ખાણ ખનિજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને ટેકનોલોજી, તમામ નીતિઓ, ક્લાઇમેટ ચેન્જ આયોજન, કોઈપણ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો. તો મિત્રો, આ પ્રશ્ન તમારે જનરલ નોલેજમાં પૂછાઈ શકે છે કે કયા મંત્રીને કયા ખાતું સોંપેલા છે. હવે જોઈએ માનનીય મંત્રીઓ કેબિનેટના. શ્રી ભૂપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા, એમને કયું ખાતું આપેલું છે? મહેસૂલ શિક્ષણ, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો. બીજા મંત્રી જોઈએ શ્રી ગણપતભાઈ વેસાતભાઈ વસાવા, એમને કયું ખાતું આપેલું છે? આદિજાતિ વિકાસ, પ્રવાસન અને વન વિભાગ. શ્રી ચીમનભાઈ ધરમસિંહભાઈ સાપરિયા, એમને કયું ખાતું સોંપેલું છે? કૃષિ અને ઉર્જા. શ્રી બાબુભાઈ ભીમાભાઈ બોકીરિયા, એમને કયું ખાતું આપેલું છે? પાણી પુરવઠો, પશુપાલન અને ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉદ્યોગ. શ્રી આત્મારામ મકનભાઈ પરમાર, એમને કયું ખાતું આપેલું છે? સામાજિક ન્યાય અને અધિકારિતા, અનુસૂચિત જાતિઓનું કલ્યાણ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત મહિલા અને બાળ કલ્યાણ. શ્રી દિલીપ કુમાર વિરાજી ઠાકોર, એમને કયું ખાતું સોંપેલું છે? શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, દેવસ્થાન અને યાત્રાધામ વિકાસ. શ્રી જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા, એમને કયું ખાતું આપેલું છે? અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટીર ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી. હવે આપણે જોઈએ માનનીય મંત્રીશ્રીઓ રાજ્ય કક્ષાના. શ્રી શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી, એમને કયું ખાતું આપેલું છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબ શિક્ષણ, પર્યાવરણ, તમામ સ્વતંત્ર હવાલો અને શહેરી વિકાસ. શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા, એમને કયા ખાતા સોંપેલા છે? પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ,
જેલ, નશાબંધી, આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ, તમામ સ્વતંત્ર હવાલો, ગૃહ, ઉર્જા, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો. શ્રી જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા, એમને કયું ખાતું સોંપેલું છે? પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, તમામ સ્વતંત્ર હવાલો. શ્રી નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી, એમને કયું ખાતું સોંપેલું છે? જળ સંપત્તિ, સ્વતંત્ર હવાલો, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. શ્રી પરસોત્તમભાઈ ઉધવજી સોલંકી, એમને કયું ખાતું આપેલું છે? મત્સ્યોદ્યોગ. શ્રી જસાભાઈ ભાણાભાઈ બારડ, પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગ એમને આપેલો છે. શ્રી બચુભાઈ મગનભાઈ ખાબર, એમને કયું ખાતું સોંપેલું છે? પશુપાલન, ગૌ સંવર્ધન. મિત્રો, થોડી ક્ષણો માફી ચાહું છું. શ્રી જયદત્તશ્રીજી ચંદ્રસિંહજી પરમાર, એમને કયું ખાતું સોંપેલું છે? માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ, એમને કયું ખાતું સોંપેલું છે? સહકાર, સ્વતંત્ર હવાલો. શ્રી વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા, એમને કયું ખાતું સોંપેલું છે? વાહન વ્યવહાર, સ્વતંત્ર હવાલો. શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી, એમને કયું ખાતા સોંપેલા છે? રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વતંત્ર હવાલો, યાત્રાધામ વિકાસ. શ્રી કેસાજી શિવાજી ચૌહાણ, એમને કયું ખાતું સોંપેલું છે? સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ. શ્રી રોહિતભાઈ પટેલ, એમને ઉદ્યોગ, ખાણ ખનિજ અને નાણાં વિભાગ. શ્રી વલ્લભભાઈ વસરામભાઈ વઘાસિયા, એમને કૃષિ, શહેરી ગૃહ નિર્માણ સોંપેલું છે. શ્રીમતી નિર્મલાબેન સુનિલભાઈ વાઘવાણી, એમને મહિલા અને બાળ કલ્યાણ સોંપેલું છે. શ્રી શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી, એમને વન અને આદિજાતિ વિકાસ સોંપેલો છે. તો મિત્રો, તમે ઘણી બધી જાણકારી મંત્રીઓ વિશે જાણી લીધી. તો મિત્રો, તમે એક્ઝામમાં જે પ્રશ્નો પૂછાય એના સારી રીતે આન્સર આપી શકશો. અને મારા વિડીયોને જો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ કામ લાગે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. તો નવી જાણકારી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.